મેગા સિટી અમદાવાદની અંદર વિસ્તાર કોઈ પણ હોય પણ લુખ્ખા તત્વોને કાયદાનો પોલીસનો ડર ન હોય તેમ દરેક વિસ્તારમાં આ લુખ્ખા તત્વોનો આતંક સામે આવે છે। અમદાવાદના પોશ વિસ્તારની અંદર ખુલ્લેઆમ આ લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે। આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। પહેલા ફોર્ચ્યુનર, ત્યારબાદ ક્રેટા અને એ પછી સ્કોર્પિયો આવી। ત્રણેય ગાડીમાંથી ફિલ્મની જેમ અસામાજિક તત્વો હથિયાર સાથે ઉતર્યા। હાથમાં તલવાર અને દંડા લઈને એ પછી એક યુવક પર હુમલો કર્યો। સરા જાહેર એવી રીતે આતંક મચાવ્યો કે અહીંથી પસાર થતા વાહન ચાલકોના જીવ પણ તાળવે ચોંટી ગયા। રાતના અંધકારમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતા આ દ્રશ્યો છે અમદાવાદના પોશ વિસ્તાર એવા થલતેજમાં આવેલા પેલેડિયમ મોલ બહારના। અમદાવાદમાં લુખ્ખા તત્વોએ ફરી બન્યા બેફામ। પેલેડિયમ મોલ પાસે સરાજાહેર મચાવ્યો આતંક। જાહેરમાં યુવક પર તલવાર અને દંડાથી કર્યો હુમલો। ફિલ્મી ઢબે કરાયેલા હુમલાની ઘટના કેમેરામાં કેદ। અમદાવાદના એસજી હાઈવે ઉપર આવેલા સૌથી મોટા પેલેડિયમ મોલ નજીક લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે। જાણે પોલીસનો ખોફ જ ના હોય એમ અસામાજિક તત્વો તલવાર અને દંડા લઈને હુમલા કરતા જોવા મળ્યાનો વિડીયો વાયરલ થયો છે। રાણીપમાં રહેતા વિજય ભરવાડ નામના યુવક પર હુમલો કરાયો હતો, જે બાબતે પ્રિન્સ જાંગીડ સહિત 2 શખ્સ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે। લેટ નાઇટ પેલેડિયમ મોલ આગળ એક વારદાત બનવામાં પામી હતી। કેટલાક ઈસમો ગાડીઓમાં આવી અને એક ઉપર બધા અમુક માણસો પર હુમલો કરી રહ્યા છે એવા દ્રશ્યો બહાર તાત્કાલિક વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અંદર આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। રાયોટિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 300 જે નવા કાયદા પ્રમાણની તમામ કલમોને હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનો દાખલ કર્યા પછી તાત્કાલિક આ ગુનાની તપાસ પીઆઈ શ્રી પોતે સંભાળ લીધેલી છે અને આરોપી પકડવા માટે પોલીસ ખંતપૂર્વક અલગ અલગ ટીમો બનાવી અને આરોપી એના જો બે આરોપીના નામજોગ ફરિયાદ છે। બંનેના ઘરે બનાવતા ક્યાં ક્યાં વેરાબાઉટ છે જગ્યાએ પોલીસ અલગ અલગ ટીમો બનીને હાલમાં તપાસ કરી રહી છે। જૂની અદાવતમાં હુમલો થયાનો ખુલાસો। ફરિયાદી વિજય ભરવાડ અને આરોપી પ્રિન્સ જાંગીડ એક જ વિસ્તારમાં રહે છે। બંને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા છે। પોલીસના કહેવા મુજબ આ હુમલો જૂની અદાવતમાં કરાયો છે। સિંધુ ભવન રોડ પર આવેલી ચાની કીટલી પર 10 થી 15 દિવસ અગાઉ વિજય અને પ્રિન્સ બેઠા હતા। આ દરમિયાન કન્સ્ટ્રક્શનના સામાનના ધંધા બાબતે માથાકૂટ થતા મારામારી થઈ હતી। તેને લઈ પ્રિન્સે વિજય વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં વિજય જામીન પર છૂટી ગયો હતો। જામીન પર છૂટ્યા બાદ પ્રિન્સે જાનથી મારી નાખવાની વિજયને ધમકી આપી હતી। 10 જાન્યુઆરીની રાત્રે 12 વાગ્યા બાદ મિત્રો સાથે મળી વિજય પર હુમલો કર્યો હતો। પોલીસ આવે તે પહેલા ફરાર થઈ ગયા હતા। આ હુમલામાં વિજયને કમર અને આંગળી પર ઈજા થઈ હતી। તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે થોડા સમય પહેલા આ લોકોને અંદર માથાકૂટ થયેલી અને તેમનો ગુનો સરખેજ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો અને એ અનુસંધાને આ બનાવ બનવા પામેલ છે તેવું તપાસમાં હાલ પૂરતું સામે આવેલ છે। વસ્ત્રાપુર પોલીસ પ્રિન્સ અને તેના સાગરીતોને આગામી સમયમાં પકડી લેશે, પરંતુ આ કેસમાં ફરિયાદ કરનાર વિજય પણ ગુનાહિત માનસિકતા ધરાવે છે। આવા અસામાજિક તત્વો વચ્ચે નાની મોટી બાબતે મારામારી થતી રહેતી હોય છે, પરંતુ અસામાજિક તત્વોના કારણે સામાન્ય લોકોમાં ખોફનો માહોલ ઊભો થાય છે। ત્યારે નાઇટ પેટ્રોલિંગના દાવા કરતી પોલીસ સામે પણ અનેક સવાલ ઊભા થાય છે। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।